નમસ્તે. તો આજે આપણે વાત કરીશું સંધ્યાબેનની, જેમને ઘણા વખતથી ઘૂંટણમાં દુખાવો હતો અને એમને 2-3 ડૉક્ટર્સને બતાવ્યું હતું. તો આજે એમને અહીંયા ફોલોઅપ માટે આવ્યા છે આફ્ટર 1.5 year. સો આપણે એમના શબ્દમાં જાણીએ કે ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું છે ને ટ્રીટમેન્ટ પછી કેવું છે. નમસ્તે સંધ્યાબેન, કેમ છો? બસ મજામાં. મજામાં? તો સંધ્યાબેન, તમને કેવી રીતના ખબર પડી કે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ અહીંયા અમદાવાદમાં છે? એ હું મારા દીકરાને ત્યાં આવી હતી, મારા પગમાં દુખાવો હતો. ઓકે. ફિઝિયોથેરાપી કરાવવા જતી કચ્છી વિસ્તારમાં. ઓકે. ત્યાંના એક ફિઝિયોથેરાપિસ્ટે મને કીધું, સજેસ્ટ કર્યું કે આંટી તમે બેન્કર્સ હોસ્પિટલમાં એકવાર દેખાડી દો, વિઝિટ કરો એમ. ઓકે. હા. પછી હું મારા દીકરા સાથે બેન્કર હોસ્પિટલ આવી. ઓકે. તો સરથી મારી અપોઇન્ટમેન્ટ હતી. સરે મને બધું સમજાવ્યું. મારા મિસ્ટર, મારો દીકરો બે સાથે હતા. ઓકે. અને 2 દિવસ પછી તો હું જવાની હતી, મારી ટિકિટ હતી. પણ સરે બતાવ્યું કે તમે આ રીતનું ઓપરેટ થાય છે અને આમાં નોન સ્ટિચેબલ પ્લસ ના તમને આગળ ફિઝિયોથેરાપી તુરંત કરાવવી જ બધી જરૂરી, તમે બધું રેગ્યુલર તમારું રૂટીન કરી શકશો. અચ્છા. એટલે પછી મેં ડિસિઝન લીધું કે મારે મહારાષ્ટ્ર જવાનું. ઓકે. હું ફ્રોમ મહારાષ્ટ્ર ગોંદિયાથી છું. અચ્છા, મહારાષ્ટ્રથી છો આપ? ઓકે. દીકરો મારો અહીંયા હું આવતી જતી રહું. અચ્છા. તો મને એમ થયું ફરી આવું ત્યાં સુધી પેઇન વધી જાય, મારું દિવસે દિવસ પેઇન વધતું હતું. ઓકે. પછી સરે કીધું કે તમે આના અંદર ફિટ થાવ છો આ ઓપરેશનમાં. અચ્છા. અમુક લેવલના ઉપર હોય તો અમે નથી કરતા. એટલે તમને પ્રોપર જેન્યુઅન ઓપિનિયન આપ્યું હતું? જેને વધારે ઘસારો હોય એને અમે ટ્રીટમેન્ટ નથી કરતા એવું તમને કહ્યું હતું? ઓકે. તમારામાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે કરી એ થાય એવી હતી? હા. ઓકે. પછી સરે અમે લોકોએ ડેટ લીધી અને બધી પ્રોસિજર સમજી. ઓકે. અને ત્યાર પછી સરસ્વતી હોસ્પિટલ અમને નજદીક પડતું હતું સાઉથ બોપલથી. ઓકે. ત્યાં અમે ઓપરેટ કરાવ્યું સપ્ટેમ્બર મહિનામાં 2024માં. ઓકે. આજે મને હવે આટલો ટાઈમ થયો 2024થી અત્યારે આ ચાલુ છે ડિસેમ્બર મહિનો 2025નો. તો મને ઘૂંટણમાં ટોટલી આરામ છે. તમને કોઈ પેઇન નથી? ના. અને ચાલુ છું, ઘરના રેગ્યુલર કામ કરું છું. ઓપરેશન પછી 3જે દિવસે હું મહારાષ્ટ્ર એકલી ગઈ છું. એકલા ગયા હતા? હા, એકલી ગઈ C2 ટાયરમાં. ઓકે. સો આપણે વાત કરીશું કે તમે જે આ ટ્રીટમેન્ટ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન નહોતી કરાવી, રાઈટ, એ પહેલાં તમને શું થતું હતું? તમે શું ફેસ કરતા હતા? એટલે મને મેઇન પ્રોબ્લેમ તો એ હતો કે બહુ ચાલવાનું થાય, ઘરમાં બી આપણે કામ કરીને ચાલવાનું થાય તો મારે બ્રેક લેવો પડતો. ઓકે. મને જરૂરી કામ કરીને હું રેસ્ટ કરી લેતી. અચ્છા. કારણ મને પછી બહુ પેઇન વધતું. એટલે ઘૂંટણમાં તમને બહુ પેઇન થતું હતું? અને એક જગ્યા સતત ઊભી ન રહી શકતી બિલકુલ. ઓકે. અને ત્રીજી વાત, ગાડીમાં ટ્રાવેલિંગ કરું તો 2-3 કલાકનું ટ્રાવેલિંગ કરું અને ઉતરું ગાડીમાંથી તો 15 મિનિટ મને સ્ટેબલ થતા લાગતું. 15 મિનિટ સ્ટેબલ થતા? ધીરે ધીરે વધ્યું. 5 મિનિટ હતું પહેલાં, 10 મિનિટ હતું, પછી ધીરે ધીરે મને આ સરખું જ સ્ટેબલ થતા કે હું ચાલી નહીં શકું હમણાં. અને ચાલતી તો બી મને થોડું લંગડતી ચાલીને મારા સ્પોટ સુધી જતી, હું થોડુંક નજીક રહેતું. અચ્છા, આટલો બધો પેઇન થતો હતો. તો આના માટે પહેલાં તમે કયા ડૉક્ટર્સને બતાવ્યું હતું? એટલે તમે કોઈને જનરલી બતાવ્યું હતું ડૉક્ટર? હા, મારું ચાલુ જ હતું. આના અંદર ફિઝિયોથેરાપી બી કરતી હતી હું. સ્ટેપ બાય સ્ટેપ ચાલુ હતું, પણ ધીરે ધીરે વધતું જઈ રહ્યું. અચ્છા. તો એમાં તમને કોઈ રિઝલ્ટ ના મળ્યું? તો એટલે થોડોક ટાઈમ સારું લાગતું, પાછું વધી જતું, પછી સારું લાગતું, ધ્યાન ન દેતી તો. અચ્છા. તો તમે તરત જ કેમ આ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ માટે વિચાર્યું? તમને કેમ એવું થયું કે મારે આ ટ્રીટમેન્ટ કરાવી જ લેવી જોઈએ? મેં એ વિચાર કર્યો કે મેં ની રિપ્લેસમેન્ટવાળા પેશન્ટ ઘણા જોયા, તો એને ફેસ બહુ કરવું પડ્યું. યસ. અને એટલું ફેસ કરવા માંગતી નહોતી હું, કારણ હું ઘરમાં એકલી છું. પ્લસ મને એમ કે આમાં જો મને સમાધાન મળતું હોય તો એ ચીજને હું ન કરું ફોલો. અને જેમ એમ પણ કુદરતી જે વસ્તુ હોય એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ તો વધારે વિડીયો જોયા હતા મેં બધાના. અચ્છા, વિડીયોઝ જોયા હતા. પણ જોયું ડૉક્ટર સાહેબ. ત્યાર પછી મને સમાધાન થયું તો મેં આ કર્યું. કર્યા પછી બી મેં 2-4 લોકોએ મને જોયા, ગરબા રમતાય જોયા, હવેલીમાં પ્રોગ્રામ હોય તો. અરે વાહ. અને ત્યાર પછી એ લોકોને પ્રોબ્લેમ હતો તો એ લોકો ડૉક્ટરના કોન્ટેક્ટમાં હતા. ઓકે. ત્યાર પછી એમણે પણ ડિસિઝન લઈને ઓપરેટ કર્યું આ. અને એને પણ 2-3 ને બીજાને કીધું. ઓકે. તો તમને આપણે જે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન બંને ઘૂંટણમાં કરાવ્યું છે તમે, એમાં કોઈ કટ ટાંકા એવું કંઈ જ નથી આવ્યું? એક પણ ટાંકો નહીં. ના મેં ફિઝિયોથેરાપી પછી કરાવી. કામ રેગ્યુલર હું અઠવાડિયું મેં મારા જાતે મારું પોતાનું બધું જ કરી લેતી.
પણ જે અચ્છા. વધારાનું કરતી ને એ પણ મેં ધીરે ધીરે 8-15 દીમાં બધું જ ચાલુ કર્યું. બધું ચાલુ કરી દીધું બહાર રૂટીન? જાવું બધું ચાલુ. અચ્છા, એટલે અમારી જે આ ટ્રીટમેન્ટ કરાવી તમે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એ પછી તમે રૂટીન ચાલુ કરી દીધું હતું 2-3 હા, દિવસમાં? 2 દિવસમાં જ હું બધું જ કરતી હતી. અચ્છા, બધું જ મારા કરી. ચા પાણી કરી લઉં, બધું નીચે ઉતરીને વોકિંગ કરી આવું થોડું, અચ્છા, બધું અચ્છા. કરી લેતી. અને તમને 1 વર્ષની અંદર કંઈ પ્રોબ્લેમ નથી થયો? ના, મને જે બી પ્રોબ્લેમ આવ્યો મસલ્સનો હતો, હું સર પાસે 2 વાર આવી, એમને Okay. મસલ્સમાં મને ટ્રીટમેન્ટ કરી, મને આરામ થઈ ગયો. ઓકે, ઓકે. અને હમણાં પણ મને મસલ્સમાં સરે કીધું મસલ્સનું છે, બાકી નથી તમને કાંઈ. ઓકે, સો આજે તમારા સન જોડે તમે આવ્યા છો, હા. હા ને? તો આજે આપણે તમે સાંભળ્યું સંધ્યાબેને એમની બધી વાત કરી, એમને પહેલાં કેવું હતું ટ્રીટમેન્ટ પહેલાં, ટ્રીટમેન્ટ પછી એમને કેવું આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. એમના સન પણ આવ્યા છે, તો આજે આપણે એમની જોડે પણ વાત કરીશું. કેમ છો સર? સરસ. સો તમારા મમ્મીને પહેલાં તમે કેવી રીતના જોતા હતા? મમ્મીને ખાસું પેન હતું પહેલાં પગમાં, મને હજી બી ધ્યાન છે. મમ્મી લગભગ 100 મીટર 200 મીટર બી ચાલતા તો એમના આંખથી આંસુ આવી હતા, એટલે એટલું પેન હતું, બેસી જતા. ઓકે. એટલે અસહનીય પેન હતું એમને જ્યારે આપણે આ ટ્રીટમેન્ટ કરાવી, એકચ્યુઅલી પ્રોસેસ જે કરાવી એના પહેલાં. એ સર્જિકલમાં મમ્મીને ડર બી લાગતો હતો. અમે 2-3 ડૉક્ટરને કન્સલ્ટ કર્યું, બહુ 1-2 ડૉક્ટરે એમ કીધું ની રિપ્લેસમેન્ટ કરવું પડશે. ઓહ, તો હજી ગભરાતા હતા કેમ કે સર્જિકલમાં જવું નહોતું. યા કટ ટાંકાથી બધાને. પછી અમને ક્યાંયથી ને એક સજેશન મળ્યો, આ ટ્રીટમેન્ટ છે કે ન્યૂ ટેકનોલોજી જે છે આપણી, યા તો એના વિષયમાં જાણકારી મળી. પછી અમે વિઝિટ કરી, ડૉક્ટર સાથેની મુલાકાત થઈ, એમણે પૂરું ઇન્સ્પેક્શન કર્યું બધાનું. શું સ્ટેજ પર હતું એમને, એટલે કેવા સ્ટેજમાં હતી એમને તકલીફ વગેરે બધું એ એનાલિસિસ કર્યું એમને. ઓકે. પછી કેમ કે એ પ્રોસેસ જે છે આપણે જે કરી એકચ્યુઅલી સરસ્વતી હોસ્પિટલમાં કઈ હતી? જેનિક્યુલર આર્ટરી સેમ એમ્બોલાઇઝેશન, મોડર્ન ટેકનોલોજી, નામ એનું અટપટ મારા ઘણા નહીં. નોન સર્જિકલ નોન ટ્રીટમેન્ટ. સર્જિકલ ટ્રીટમેન્ટ છે, કોઈ તરીકાના કાટ કપાટ થતું નથી, એટલે તો એ સૌથી સારી વસ્તુ લાગી. પછી Okay. કોન્ફિડન્સ આવ્યું. Okay. 2-3 લોકો પેશન્ટને અમે વાત કરી, જે Okay. ટ્રીટમેન્ટ કરેલી હતી જ્યારે દેખાડવા આવ્યા, જે ફોલો વિઝિટમાં આવેલા યા, યા. હતા, એમના જે ફીડબેક લીધો, એમને Okay. કોન્ફિડન્સ આવ્યો સારું છે, કરવું જોઈએ. તો પછી અમે ડિસિઝન લઈને પછી આ ટ્રીટમેન્ટ કરાવી લીધી. ઓકે. તો તમે પહેલાં ડૉક્ટર મોહલ બેન્કરને મળ્યા તો તરત તમને એવું વિચાર આવ્યું કે મારે આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? છેક મહારાષ્ટ્રથી તમે આવ્યા, રાઈટ? એમને તો તમને એવું જ કેમ થયું? એવો કોન્ફિડન્સ તમને કઈ રીતના બિલ્ડઅપ થયો કે મારે આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ મારા મદરની? 2 વસ્તુ છે આના અંદર. એક તો નોન સર્જિકલ હતી, બીજી વસ્તુ જે છે તમારા જે ડૉક્ટર સાહેબના જે અર્લિયર પેશન્ટ હતા, જેમણે ટ્રીટમેન્ટ કરાયેલી, એમનો ફીડબેક. Okay. દેખાડવા આવ્યા ત્યાં પર હાજર હતા, એમના મોઢાથી મેં સાંભળ્યું, ફીડબેક લીધું, રિફરન્સ લીધું. ઓકે, તો ઓકે. જે રીતે મધરને હમણાં 6 વર્ષ થઈ ગયા, આજે મધર દેખાવા આવી છે, તો કોઈ ફીડબેક લીધું હતું રિસેપ્શન પર બેસી. અચ્છા, અચ્છા. ઓકે. સેમ ફીડબેક અમે ત્યારે લીધું હતું, જે ટ્રીટમેન્ટ કરાવી ચૂક્યા હતા. Okay. ફીડબેક સારું મળ્યું, કોન્ફિડન્સ આવ્યું, નોન સર્જિકલ હતી, તો અમે વિચાર્યું કરી લે છે આપણે. યા. કેમ કે બીજા ડૉક્ટર બધા જે છે ની રિપ્લેસમેન્ટ માટે કહેતા હતા. ઓકે, ઓકે. પછી અમને લાગે છે એ સારું ડિસિઝન હતું અમારું, કરી લીધું. આજે 1.5 વર્ષ થઈ ગયા, 1.25 વર્ષ જેવું થઈ ગયું લગભગ મધરને, ચાલે છે, ફરે છે, નાના મોટા મસ્ક્યુલર પેન છે, ફોલોઅપ વિઝિટ કરેલી છે સર જોડે. ઓકે, એટલે બધું અમને લાગે સારું ડિસિઝન હતું જે અમે ઓકે. કરાવ્યું. ઓકે. સો અત્યારે તમે તમારા મધરમાં શું ચેન્જીસ જોઈ રહ્યા છો? ચાલી શકે છે, ફરી શકે છે. એટલીસ્ટ મેં જે આંસુ જોયેલા છે, જે પેન હતો, એ હમણાં આજે તારીખમાં એ કન્ડિશન નથી. ઓહ વાવ, તો સૌથી દેટ્સ અ મહત્વની ગ્રેટ. વસ્તુ એ છે જે કેમ કે યસ, આપણે આપણા મધરની આંખમાં આંસુ જોઈએ એટલે આપણને ઓબ્વિયસલી થોડું એ થઈ જાય, પણ અત્યારે તમે હેપી છો એકદમ? હા, 100%, એમાં કોઈ ડાઉટ જ નથી. સો તમે ડૉક્ટર મોહલ બેન્કરને શું કહેવા માંગો છો અમારી ટ્રીટમેન્ટ વિશે? જેનિક્યુલર આર્ટરી જે બહુ સારી એમ્બોલાઇઝેશન છે, technology છે. આનું હજી મારા હિસાબે જે છે પ્રચાર થવો બહુ જરૂરી છે. લોકોને અવેરનેસ લેવલ વધારે જરૂરી છે. બહુ લોકોને અવેરનેસ લેવલ નથી, અમને બી નથી. ઓકે, અમને ઓકે, બી કોઈ ગાઈડ કર્યું. મને યાદ છે કે હું તો અમદાવાદ રહું છું, મારા મધર જે છે નાગપુર રહે છે. ઓકે, તો રેડિયોમાં બી મેં એડ સાંભળેલી છે આ ઓકે, ટ્રીટમેન્ટ માટે. ઓકે. તો મને એ સારી વસ્તુ લાગી કે આનો હજી પ્રચાર થવો છે, લોકોમાં અવેરનેસ લેવલ આવે. એટલે અનનેસરી સર્જિકલમાં જવા કરતાં પહેલાં આને તમે ટ્રાય કરો. ઓકે. હજી અનનેસરી તમે જે છે નેચરે જે આપેલું છે એના સાથે તમે છેડછાડી ના ના કરો. કરવી. એવું મારું ઓકે. સજેશન છે. Thank you so સેટિસ્ફાઈડ છું એટલે મારી મધરને લઈને જે treatment ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, બહુ જ સરસ તમે તમારો ઓપિનિયન શેર કર્યો. યસ, તો સંધ્યાબેન તમારું શું કહેવું છે? અત્યારે તમે કેવી લાઈફ જીવો છો? હું તો એકદમ સરસ લાઈફ જીવું છું. હું તો સરને રિક્વેસ્ટ કરીશ કે નાગપુરમાં તમારી એક વિઝિટ રાખો, મહિને 2 મહિને, તો એ વિદર્ભના પેશન્ટોને બેનિફિટ જે આવી ન શકે અહીંયા સુધી યા, એ ફાયદો લઈ શકે. ભલે મહિને હોય, એ બીજી છે, બહુ મને ખબર છે, પણ એક વિઝિટ મહિને 2 મહિને જે બી એમને અનુકૂળ થાય, We will તો- try. હા, તો એ લોકોને બહુ જ ફાયદો થશે એ બાજુના. ઓકે, હા, બહુ ઓકે. ફાયદો થશે. આ ચીજથી બહુ ત્રસ્ત છે લોકો. હા, યસ, બહુ યસ. ત્રસ્ત મારી છે. મધરને અને જોઈને 3 લોકો આવીને અહીંયા કરાઈને ગયા છે. અરે, અચ્છા, અમે treatment refer કરાવીને ગયા છે. અમારા જે રેફરન્સ ક્લોઝ રિલેટિવ્સ છે એમના પાસે અમે ટ્રીટમેન્ટ એમને રેકમેન્ડ કર્યું છે. ઓકે. પોતે અહીંયા આવીને દેખાડીને એમને બી સેટિસ્ફાઈડ થયા. એ લોકોએ કરાવ્યું, એ લોકોએ બીજાને રેફરન્સ આપ્યું.
અચ્છા તો આ સારી વસ્તુ છે. નાગપુર કેમ કે ડિસ્ટન્સ વધારે, નાગપુરમાં અગર આવતા હોય સર બહુ બેટર થઈ જશે ત્યાંના પેશન્ટો માટે બી જે તકલીફમાં છે. ડેફિનેટલી અમે લોકો ટ્રાય કરીશું. વી વિલ ટ્રાય અવર બેસ્ટ. મારી એક ફ્રેન્ડને પ્લાઝમા થેરેપી PRP થેરેપી અમે કરીએ છીએ. કોન્ફરન્સમાં એનો દીકરો દુબઈ રહે અને એને ઘડી અહીંયા આવી ન શકે તો એમને સર સાથે બધું કોન્ફરન્સમાં સમજીને બધું હમણાં એને એક થેરેપી કરાવી PRP ની યસ નાગપુરમાં કરાવી. ગાઈડલાઈનમાં સરનું જ ગાઈડલાઈન છે. એટલે તમને અત્યારે બહુ સરસ છે, કઈ પ્રોબ્લેમ નથી. સારું. મારો જે બી પેઇન છે મસલ્સનો અને આ વર્ષોથી છે મને મસલ્સનું અને આ ખાવામાં ફરક પડે એટલે આવે જ છે પણ ક્યારેક ક્યારેક વધારો થઈ જાય છે એટલે હવે હું બીજે ક્યાંય નજર સર પાસે જાઉં છું. ઓકે, ઘૂંટણમાં કઈ નથી. ઘૂંટણમાં નથી. મેં જે કહ્યું મારું કે- ગાડીમાં બેસતી ઉતરતી ને એકદમ હા, એટલે જે normally હવે આ એજ ફેક્ટર છે, વેટ છે, જે 1-2 મિનિટ થાય એ વસ્તુ અલગ પણ જે મારું વધતું જઈ રહ્યું 5 મિનિટનું 10 મિનિટ 10 મિનિટનું 15 મિનિટ અને ઊભી રહેતી તો આમ ઊભી ન રહી શકતી એ અત્યારે એકદમ પ્રોપર છે. એમાં મને ઘણું રિલીફ. યસ યસ યસ. અને ઓકે. મને મારી જે પેશન્ટ મળે જેને મેં રેફર કર્યું અને ઓપરેશન કર્યું એ ક્યારેક મને કે દુખે છે તો Okay. પછી પણ પાછી રિપીટ આવી ગઈ અને એનું બી મસલ્સ પેન હતું. મેં કીધું જો Okay. ડૉક્ટર કે એ પ્રમાણે ફિઝિયોથેરાપી કર ડૉક્ટર કે અને એમ નહીં સમજવાનું ઓપરેશન થયું તો આપણે એકદમ 15-20 વર્ષના થઈ ગયા દોડવા માંડો હા, એ ગલતી છે. પછી આપણે જો નોર્મલ માણસ એટલું દોડે તો બી એને પેન થાય, તકલીફ yes, થાય. yes. બરાબર છે. સાચવીને રહેવાનું પણ આપણું જૂનું પેન ગાયબ થઈ ગયું છે. ઓકે, જૂનું પેન ગાયબ થઈ ગયું પૂરું છે. ગાયબ છે એ તો. નથી એ પેન નથી, નથી. જરાય નથી. એટલે પહેલા તમને પેલું આમ સ્ટીફનેસ ને એવું કઈ નથી, જે રડવું આવતું હતું ને એવું નથી ના, જે થતું. મારું આ બેક સાઈડ થી મને જે પેન હતું અને સરે હજી મારું સાયટિકાનું બી જે મને સર બોલ્યા હતા કે તમારે સાયટિકાથી છે આપણો પંજો હોય ને હા, હા. એના સાઈડમાં મને બહુ પેન થતો ઓકે, એટલે ઓકે. દુખાવો થતો એટલે ઓકે. અનઇઝી થતો એ મારો અચ્છા. ટોટલ ગયો અચ્છા ટોટલ ગયો. અચ્છા, હવે એકદમ ઓલ રાઈટ છે. ઓલ રાઈટ છે. ઓકે ઓકે, ઠીક છે. ના જરૂર ઓકે, તો તો તે ઓવરઓલ doctor તમને છે. અમારી આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન સરસ લાગી. એકદમ આના માટે તો હું બેંકર હોસ્પિટલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મારા Okay. આશીર્વાદ આપું છું અને મારી રીતે આમાં બીજા પેશન્ટ બહુ આવે ને આરામ કરીને જાય અને ડૉક્ટર સ્પેશિયલી મોલ બેંકર અને રોઝલ કાંતિ બંને મારા ઓપરેશનમાં હતા, બંનેને ખૂબ આશીર્વાદ આપું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ.